નમસ્કાર, હું હર્ષિતી કેટીવી ન્યૂઝ સાથે નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। મહેસાણાથી સમાચાર મળી આવ્યા છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના હેન્દ્રાડ ગામમાં કેમિકલ કંપનીઓના પ્રદૂષણની ગ્રામજનોને જીવન મુશ્કેલ બની ગયું છે। ટ્યુબવેલમાંથી લાલ રંગનું પાણી નીકળવું, જમીન અને ભૂગર્ભ જળનું પ્રદૂષણ પશુપાલન અને ખેતીને બરબાદ કરી રહ્યું છે। છેલ્લા 10 વર્ષમાં કેન્સર અને ટીબી જેવા રોગોમાં વધારો થયો છે અને સ્થાનિકો હાલ હિજરત માટે મજબૂર છે અને ભવિષ્યમાં ગામ ખાલી થવાની ભીતિ પણ વ્યક્ત કરી રહ્યા છે। મુલાકાત દરમિયાન ઇન્દ્રાળ ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે ગામની અંદર આવેલ કેમિકલ કંપનીઓ દ્વારા હવાનું તેમજ પાણીનું પ્રદૂષણ કરવામાં આવે છે। જે પ્રદૂષણ અંગે અમોએ જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મહેસાણા ને જાણ કરી અને પ્રદૂષણ અટકાવવા માટેના પ્રયત્નો કરવા માટે લેખિત જાણ કરેલ છે। હવાના પ્રદૂષણથી ખેડૂતના પાકોના, પશુપાલનના, પશુ પંખીના, પર્યાવરણના બધું ઘણું નુકસાન થાય છે। પછી આરોગ્યની દ્રષ્ટિએ ગણીએ તો ગામમાં જે બાજુ હવા જાય એ બાજુ ચારે દિશામાં પર્યાવરણ નુકસાન, પંખી નુકસાન, પછી પાકોનું નુકસાન, ખેડૂતના આરોગ્યનું નુકસાન, કે એનાથી પીવાના પાણીમાં પણ જો પાણી પશુઓને પીવામાં આવે છે એ માણસો પીવે એટલે એનાથી ઘણા રોગો થતા હોય છે। શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ, કેન્સર જેવા રોગો, કોઈ દાદર ખરજુ જેવા રોગો, ઘણા રોગો થતા હોય છે। લીધું ને એ દિવસથી મારો બોરમાં પાણી લાલ જ નીકળ્યું છે। અમારો અહીં પરિવાર છે ને ઓછામાં 70 થી 80 મારો પરિવાર છે। અમારો ઢોર ઢોકર અમારી ખેતીમાં નુકસાન થાય છે। એટલે મારે તો એવું જ કેવું છે કે આ કંપનીઓ તમે પરમિશન આપશો નહીં કેમિકલની। આ બધી કંપનીઓ તમે મૂકો રનમાં હારીએ। પાકને શું નુકસાન થાય? પાકમાં જો અમારો બરોબર પાક આવે ને એટલે આમાં પાકમાં નુકસાન થાય, ઘરી જાય બધું હારીએ। શ્વાસ લેવામાં એ બધી શ્વાસમાં ટીબી અમારા ગામની અંદર આજ સુધી કોઈને કેન્સર ના ટીબી રોગ નતો। હવે બધા પ્રોબ્લેમ થઈ જાય ટીબી, કેન્સર બધાય। અને આ લોકો કંપની વાળા શું કરે છે, રાતે આ લોકો ગેસ છોડે। આ લોકો રાતે 2 વાગે, 3 વાગે, 4 વાગે ગેસ છોડે। હું જાતે કંપનીમાં જાગું છું રાતે, હું પોતે રહી શકતો નથી અને પંખા ચાલુ કરે તો વધુ ગેસ આવે। એટલે મારે તો એવું જ કેવું છે કે કંપનીઓ તમે બંધ કરાવો।